સાથે હવે વાત કરવામાં આવે દીવ દમણની, તો દીવ દમણ બેઠકથી ભાજપના લાલુ પટેલની કારમી હાર ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે। ત્યારે દીવ દમણ બેઠકની વાત કરવામાં આવે, ભાજપના લાલુ પટેલને હારનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસી એવી લીડથી તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે। દીવ દમણ બેઠક જ્યાંથી ભાજપના લાલુ પટેલ હારી ચૂક્યા છે, એક બાદ એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને હવે કોની હાર કોની જીત, કોણ પહેરશે જીતનો હાર અને કોને ચાખવો પડશે હારનો સ્વાદ, એ હવે ધીમે ધીમે રુઝાન સ્પષ્ટ થઈ રહ્યા છે। પણ આખા ઓલ ઓવર જો પરિણામોની વાત કરવામાં આવે તો જે આશા સેવામાં આવી રહી હતી, જે ભાજપે એનડીએના ગઠબંધને જે આશા સેવી હતી અને જે નારો આપ્યો હતો, અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું એવું કહેવું છે કે જે અભિમાન હતું એને પછડાટ મળી છે। જે અભિમાનને પછડાટ મળી અને ક્યાંક ને ક્યાંક શરૂઆત તો થઈ જીતની, એ બાબતને લઈને કોંગ્રેસ અત્યારે થોડે ઘણે અંશે પણ ખુશ તો જોવા મળી જ રહ્યું છે। ગીતા, પૂનમ, આપણે વાત દીવ દમણ બેઠકની કરી રહ્યા હતા। દીવ દમણ બેઠક એ કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકારોની પેનલ પણ છે। મયંકભાઈ, આપ શું કારણ જોઈ રહ્યા છો? જે રીતે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ જે સર્જાઈ છે દેશભરમાં, એમાંથી દીવ દમણ વિસ્તાર પણ બાકાત નથી અને એના મૂળ હું મોહન ડેલકરની ઘટના સુધી લઈ જવા માગું છું। કારણ કે જે પ્રકારે મોહન ડેલકરની આ મત વિસ્તારની અંદર જે લોકપ્રિયતા હતી અને જે રીતે એમનું અવસાન થયું ને જે બધી ઘટનાઓ ક્રમ થઈ, એના કારણે પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે એ ત્યાંની મતદારોમાં એને માટેનો રોષ અથવા વિરોધ આક્રોશ હશે જ અને એનું આ પરિણામ આવ્યું છે। અને બીજું કે જે પ્રકારે ત્યાં સરી ગામ, કચ્છી ગામ અને વાપી અને દમણ જે વિસ્તારની અંદર દાદરાનગર હવેલીની એ બધા વિસ્તારની અંદર જે ઔદ્યોગિક એકમો જે ચાલી રહ્યા છે, એ ઔદ્યોગિક એકમોના સંદર્ભે આ બધા લોકોના પ્રતિનિધિઓનો અને એમનો ઉદ્યોગપતિઓ સાથેનો વ્યવહાર કેવો હોય છે આપણે સૌ સમજતા હોઈએ છીએ। એટલે એ રીતે પણ જોઈએ તો ઘણો રોષ ને વિરોધ રહેલો છે અને ખાસ કરીને મોહન ડેલકરની જે ઘટના જે છે એ રીતે જોતાં આ બેઠક ભાજપે ગુમાવવી પડી રહી છે।